કાકા અહીંનો ઇતિહાસ શું છે બોલો વ્રજવાણીનો? બોલો કૃષ્ણ કનૈયા લાલ લાલ કી જય. 570 વર્ષ પહેલાની ઘટના બનેલી છે. હા પહેલા જન્મમાં ગોપીઓ હતી. હા 3 રાસમાં ભગવાનની ગોપીઓ હતી. હા 3 રાસ ગોકુળ મથુરા વનરાવનમાં કરાવ્યા ભગવાને. હા ત્યાં વાંસળી માથે રમાડ્યું. બરાબર. પછી 4થો રાસ અધૂરો મેલ્યો ભગવાને. હા એ ભગવાન કે આપણે વ્રજમાં પૂરો કરવાનો. બરાબર તો વ્રજમાં ભગવાને ઢોલને તાલે પૂરો કરાવેલો. બરાબર. અને વ્રજમાં દીકરીઓનો અવતાર આયરણી ઘરે દીધો બરાબર. ગોપીઓમાંથી. ગોપીઓમાં છે. અને પછી ગોપીઓ મોટીઓ થઈ ગયું દીકરીઓ હા રેમા દેવડીઓ થયું એટલે ભગવાન પોતે ઢોલી બની હા અને 4થો રાસ પૂરો કરાવવા માટે હા આ વ્રજમાં આવ્યા. હા અને વ્રજમાં. દીકરીઓ આવ્યું બધી મેળો કરવા આવી. હમ પછી ભગવાન મેળામાં આવીને મંડ્યા ઢોલ વગાડવા. હમ એટલે બધાને ભગવાનનો ઢોલ તો સારો જ વાગતો હોય ને. હમ બધાને મજા આવી કે આ ઢોલી ઢોલ સારો વગાડે છે. બરાબર કોઈક ગામડેથી આવેલો છે ઢોલી. બરાબર તો રમો રાસ બધાય મંડ્યા રમવા. રાત દિવસ 3 દિવસની રાસલીલા હાલી. બરાબર. પછી ઘરે નતીયું જાતીયું. હમ એટલે ઘરવાળાને એવું સમજાણું કે આવો ઢોલી કોણ? આ તમે તપાસ કરો ઢોલીની, ક્યાંથી ઢોલી આવેલો, આ કોણ છે ઢોલી? આ 3 દિશા દીકરીઓને ઢોલી રોકીને બેઠો છે. દીકરીઓ 3 દિશા ઘરે આવતી નથી ને ખાધા પીધા વગર રિમાજ કરે છે. ભગવાનના માં દીકરીઓ તો બધું લીંગ થઈ ગયું અને ભગવાનની ધોન લાગી ગઈ. એટલે ઘરે નતીયું જાતીયું. એટલે ઘરવાળાને ચિંતા થઈ. તો ઘરવાળા કે હવે જાઓ છોકરો ઢોલ બંધ કરાવો અને દીકરીઓને બોલાવો. તો છોકરા જોણિયા ઘરેથી આવી અને ત્યાં ભગવાન ઢોલ વગાડતા હતા. અહીંયા આવીને ઊભા રહ્યા. તો ભગવાનનો ઢોલ બંધ નહોતો થતો. એટલે છોકરાને એમ કે ઢોલ બંધ થાય તો રાસ બંધ થાય અને રાસ બંધ થાય તો દીકરીઓ ઘરે હાલે. તો ઢોલી ઢોલ બંધ ન કરે, દીકરીઓ રાસ બંધ ન કરે. તો છોકરી એવા વિચાર લીધા કે હવે તો ઢોલીને મારીએ ને તો ઢોલ બંધ થાય અને ઢોલ બંધ થાય તો દીકરીઓ ઘરે હાલે ને કે ના હાલે. મારવાની વાત કરે છે, ભગવાન અદૃશ્ય થઈ ગયા, અલોપ થઈ ગયા. પછી દીકરીઓ ઢોલ બંધ થયા ફેરે આજુબાજુ જોવા મળ્યું. ચાઈ જ્યાં ઢોલી હમણાં આપણાને રાસ રમાડતા હતા અને આપણા વચ્ચેથી એટલી વારમાં ચા નીકળી ગયા. શું દીકરીઓને રમવાની ધોનમાં અદૃશ્ય થઈ જાય ખબર રહી નહીં. તો પછી દીકરીએ ઢોલી મળ્યા નહીં તો મનથી નક્કી કર્યું કે હવે ઢોલી નથી તો એ આપણે ઢોલી પાછળ અહીંયા રહી જવું છે. પ્રાર્થના કરી ધરતીમાં, ને એ ધરતીમાં એ સૂર્યનારાયણ તમે અમારી સાક્ષી છો. જો અમે નિર્દોષ નિષ્ભાવથી રાઠ લીધો હોય, અમારે ઢોલીએ મને નિષ્ભાવથી રમાડ્યા હોય તો અમારે ઘરે હવે જવું નથી. ધરતીમાં જગ્યા આપે ને તો અહીંયા સતી થવું છે. પ્રાર્થના કર્યા ફેરે ધરતીમાં એ જગ્યા આપી અને 140 દીકરીઓ 1 સેકન્ડ 1 ઘડીમાં ધરતીમાં જેમ સીતામાં સમાઈ જાય એમ આ દીકરીઓ બધી ધરતીમાં સમાઈ ગયું. ત્યાં બધાને સમજાણું કે આપણે ઓળખી ન શક્યા, આ ભગવાન જ આવી ગયા અને ભગવાને આપણને ભૂલાવી દીધા. આ ભગવાન હોય તો જ આ લીલા બને ને કે ભગવાન સિવાય આ લીલા ન બને. પછી ધરતીમાં જ આકેડે બધા પસ્તાવો કરવા માંડ્યા પણ ધરતીથી બહાર તો આવે નહીં. પછી 140 ખાડા પડેલા હતા. ખાડાની યાદી માટે આ બધા 140 બારે પથ્થર છે ને, સાચા પથ્થર છે. અને અંદર આપણે નવું મંદિર બનાવી અને મૂર્તિ મૂકેલી. બારોટને ચોપડે નામ લખાવેલા. પછી આજુબાજુ બધા અત્યારે 40 કિલોમીટરમાં આયરનું ઘર કોઈ નથી. બીજા બધા છે પણ આયરનું ખોડું નથી. ખાલી થઈ ગયા. અહીંયાથી પાણી હરામ કરી અપીઓ લઈને નીકળેલા. અને આને 570 વર્ષ ત્યાં ઘટના બનવાની અને આ મંદિર બને 12 વર્ષ થયા. 12 મહિનામાં 2 મેળા ભરાય, વૈશાખ મહિનાની ચોથ અને ગોકર આઠમ. અને પછી અહીંયાથી બધા નીકળેલા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચાલો બંધ કરી દે.